લિનક્સમાં રેગ્યુલર ફાઈલો સાથે કામ કરવા માટેના આ મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. ફાઈલો અને ડિરેક્ટરીઓ સાથે મળી લિનક્સ ફાઇલ સિસ્ટમ બનાવે છે. પહેલાંના ટ્યુટોરીયલમાં આપણે પહેલેથી જ જોયું છે કે ડિરેક્ટરીઓ સાથે કેવી રીતે કામ કરવું. તમે આ વેબસાઇટ પર ટ્યુટોરીયલ શોધી શકો છો. આ ટ્યુટોરીયલમાં આપણે જોશું કે રેગ્યુલર ફાઈલો કેવી રીતે નિયંત્રિત કરવું. આપણે પહેલાથી જ બીજા ટ્યુટોરીયલમાં જોયું હતું કે કેટ આદેશની મદદથી ફાઇલને કેવી રીતે બનાવી શકાય. વિગતો માટે આ વેબસાઇટ જુઓ. ચાલો જોઈએ કે કેવી રીતે ફાઇલને એક સ્થળથી બીજા સ્થળ ઉપર કોપી કરવું. તે માટે આપણી પાસે સીપી આદેશ છે. ચાલો જોઈએ કે કેવી રીતે આદેશ વાપરવામાં આવે છે. એક ફાઇલ કોપી કરવા માટે લખો સીપી સ્પેસ એક અથવા વધુ વિકલ્પ સ્પેસ સોર્સ ફાઇલનું નામ સ્પેસ ડેસ્ટિનેશન ફાઇલનું નામ. એક જ સમયે ઘણી ફાઇલોને કોપી કરવા માટે આપણે લખીશું સીપી સ્પેસ એક અથવા વધુ વિકલ્પ સોર્સ ફાઇલો કે જે આપણે કોપી કરવા ઈચ્છીએ છીએ તેના નામ અને ડેસ્ટિનેશન ફાઇલ કે જેમાં આ ફાઇલો કોપી કરવામાં આવશે. ચાલો હવે આપણે ઉદાહરણ જોઈએ. પ્રથમ આપણે ટર્મિનલ ખોલીશું. આપણી પાસે પહેલેથી જ આપણી હોમ ડિરેક્ટરીમાં ટેસ્ટ1 નામની ફાઇલ છે. ટેસ્ટ1 માં શું છે તે જોવા માટે આપણે લખીશું કેટ સ્પેસ ટેસ્ટ1 અને એન્ટર દબાવો. આપણે જોઈ શકીએ છીએ કે ટેસ્ટ1 ના કન્ટેન્ટ બતાવવામાં આવેલ છે. હવે જો આપણે તેને બીજી ફાઇલમાં કોપી કરવું છે જેનું નામ છે ટેસ્ટ2 તો આપણે લખીશું સીપી સ્પેસ ટેસ્ટ1 સ્પેસ ટેસ્ટ2 અને એન્ટર દબાવો. હવે ફાઇલ કોપી કરવામાં આવી છે. જો ટેસ્ટ2 અસ્તિત્વમાં ન હોય તો પ્રથમ તે બનાવશે અને પછી ટેસ્ટ1 ના કન્ટેન્ટ તેમાં કોપી કરશે. જો તે પહેલેથી જ અસ્તિત્વમાં હોય તો પછી તે ફરીથી લખશે એટલે કે ઓવરરાઇટ થશે. કોપી થયેલું જોવા માટે લખો કેટ સ્પેસ ટેસ્ટ2 અને એન્ટર દબાવો. તમે વિવિધ ડિરેક્ટરીમાં અથવા વિવિધ ડિરેક્ટરીથી ફાઇલો કોપી કરી શકો છો. ઉદાહરણ તરીકે લખો સીપી સ્પેસ /home/anirban/arc/demo1 આ એ ફાઇલ છે જે તમે કોપી કરવા ઈચ્છો છો. /home/anirban/demo2 અને એન્ટર દબાવો. આ શું કરશે તે ફાઇલ ડેમો1 ને સોર્સ ડિરેક્ટરી /home/anirban/arc માંથી ડેસ્ટિનેશન ડિરેક્ટરી /home/anirban માં કોપી કરશે. તે ફાઇલને ડેમો2 થી કોપી કરશે. ડેમો2 ત્યાં છે એ જોવા માટે લખો એલએસ સ્પેસ /home/anirban અને એન્ટર દબાવો. આપણે ઉપર ખસાડીશું તો તમે અહીં જોઈ શકશો ડેમો2 છે. આગળ વધતા પહેલા ચાલો સ્ક્રીન સાફ કરીએ. જો તમે ઈચ્છતા હોવ કે ડેસ્ટિનેશન ડિરેક્ટરીમાં ફાઇલનું નામ સમાન હોય, તમે કદાચ ફાઇલ નામ ઉલ્લેખ ન કર્યો હોય, ઉદાહરણ તરીકે લખો સીપી સ્પેસ /home/anirban/arc/demo1 સ્પેસ /home/anirban અને એન્ટર દબાવો.
આ ફરીથી ફાઇલ ડેમો1 જે /home/anirban/arc ડિરેક્ટરીથી /home/anirban ડિરેક્ટરીમાં ફાઇલ નામ ડેમો1 સાથે કોપી કરશે. પહેલાની જેમ ડેમો1 જોવા માટે લખો એલએસ /home/anirban અને એન્ટર દબાવો. અહીં ફરીથી આપણે ઉપર સ્ક્રોલ કરીશું અને તમે જોઈ શકો છો ડેમો1 ફાઇલ અહીં છે. ફરીથી આગળ વધતા પહેલા સ્ક્રીન સાફ કરીએ. અન્ય ઉદાહરણ જેમાં આપણે ડેસ્ટિનેશન ફાઇલ નામ આપવાની જરૂર નથી જ્યારે આપણે ઘણી ફાઇલોને કોપી કરવા ઈચ્છતા હોઈએ. આપણે ધારીશું કે આપણી પાસે હોમ ડિરેક્ટરીમાં 3 ફાઇલો છે જેના નામ છે ટેસ્ટ1, ટેસ્ટ2 અને ટેસ્ટ3. હવે આપણે લખીશું સીપી ટેસ્ટ1 ટેસ્ટ2 ટેસ્ટ3 /home/anirban/testdir અને એન્ટર દબાવો. આ બધી 3 ફાઈલો ટેસ્ટ1, ટેસ્ટ2 અને ટેસ્ટ3 ને /home/anirban/testdir ડિરેક્ટરીમાં તેમના નામ બદલ્યા વિના કોપી કરશે. તમે જોશો કે આ ફાઈલો વાસ્તવમાં કોપી થયેલ છે. આપણે એલએસ /home/anirban/testdir લખીશું અને એન્ટર દબાવીશું. જેમ તમે જોઈ શકો છો ટેસ્ટ1, ટેસ્ટ2 અને ટેસ્ટ3 આ ડિરેક્ટરીમાં હાજર છે. ઘણા વિકલ્પો છે કે જે સીપી સાથે આવે છે. અહીં આપણે માત્ર સૌથી મહત્વપૂર્ણ જોઈશું. ચાલો પ્રથમ પાછા સ્લાઇડ ઉપર જઈએ. બધા વિકલ્પોમાં -R એક વધુ મહત્વનું છે. તે સમગ્ર ડિરેક્ટરી સંરચનાને રિકર્સિવ કોપી કરે છે. ચાલો એક ઉદાહરણ જોઈએ. ચાલો ટેસ્ટડિર ડિરેક્ટરીના તમામ સમાવિષ્ટોને ટેસ્ટ કહેવાતી ડિરેક્ટરીમાં કોપી કરવાનો પ્રયાસ કરીએ. તે માટે આપણે સીપી ટેસ્ટડિર/ટેસ્ટ લખીશું અને એન્ટર દબાવીશું. જેમ તમે આઉટપુટ સંદેશ દ્વારા જોઈ શકો છો, સામાન્ય રીતે આપણે સીપી આદેશ દ્વારા કેટલાક સમાવિષ્ટો સીધા કોપી ન કરી શકીએ. પરંતુ -R વિકલ્પની મદદથી આપણે આ કરી શકીએ છીએ. હવે આપણે લખીશું સીપી -R /testdir/test અને એન્ટર દબાવો. ફાઈલો હવે કોપી થઈ ગઈ છે. ટેસ્ટ ડિરેક્ટરી વાસ્તવમાં અસ્તિત્વમાં છે કે નહીં તે જોવા માટે લખો એલએસ અને એન્ટર દબાવો. તમે જોઈ શકો છો કે ટેસ્ટ ડિરેક્ટરી અસ્તિત્વમાં છે. ચાલો સ્ક્રીન સાફ કરીએ. ટેસ્ટ અંદરના સમાવિષ્ટો જોવા માટે લખો એલએસ ટેસ્ટ અને એન્ટર દબાવો. તમે ટેસ્ટ ડિરેક્ટરીના સમાવિષ્ટો જોઈ શકો છો. હવે આપણે સ્લાઇડ્સ પર પાછા જઈએ. હવે આપણે જોયું કે જો ફાઇલ પહેલેથી જ હાજર બીજી ફાઇલમાં કોપી થાય તો પહેલેથી હાજર ફાઇલ ઓવરરાઇટ થાય છે. હવે શું થાય જો આપણે અજાણતામાં મહત્વપૂર્ણ ફાઇલ ઓવરરાઇટ કરીએ? આવું થતું અટકાવવા માટે આપણી પાસે -B વિકલ્પ છે. આ પહેલેથી હાજર દરેક ડેસ્ટિનેશન ફાઇલનું બેકઅપ બનાવે છે. આપણે -I એટલે કે ઇન્ટરેક્ટિવ વિકલ્પનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. આ આપણને દરેક ડેસ્ટિનેશન ફાઇલને ઓવરરાઇટ કરતા પહેલા હંમેશા ચેતવે છે. હવે ચાલો જોઈએ એમવી આદેશ કેવી રીતે કામ કરે છે. આ ફાઈલોનું સ્થાન બદલવા માટે વપરાય છે.
હવે આ કેવી રીતે ઉપયોગી છે તેના મુખ્ય બે ઉપયોગો છે. તે ફાઇલ અથવા ડિરેક્ટરીનું નામ બદલવા માટે વપરાય છે. તે એક અલગ ડિરેક્ટરીમાં ફાઇલોના જૂથને પણ ખસેડી શકે છે. એમવી એ સીપી સમાન જ છે જે આપણે પહેલેથી જ જોયું છે. તેથી ચાલો જોઈએ એમવી કેવી રીતે વાપરી શકાય. આપણે ટર્મિનલ ખોલીશું અને લખો એમવી ટેસ્ટ1 ટેસ્ટ2 અને એન્ટર દબાવો. આ ટેસ્ટ1 નામવાળી ફાઇલ જે પહેલેથી જ હોમ ડિરેક્ટરીમાં હાજર છે તેને ટેસ્ટ2 નામ સાથે બદલશે. જો ટેસ્ટ2 પહેલેથી જ અસ્તિત્વમાં હોય તો તે ઓવરરાઇટ થઈ જશે. જો ફાઇલ ઓવરરાઇટ કરતા પહેલા આપણે ચેતવણી ઈચ્છીએ છીએ તો આપણે એમવી આદેશ સાથે i વિકલ્પ વાપરી શકીએ છીએ. ધારો કે આપણી પાસે બીજી ફાઇલ છે જેનું નામ છે અનિર્બાણ. આ ફાઇલને આપણે ટેસ્ટ2 ના નામે રીનેમ કરવા ઈચ્છીએ છીએ. આપણે લખીશું એમવી i અનિર્બાણ ટેસ્ટ2 અને એન્ટર દબાવો. જેમ તમે જોઈ શકો છો કે ચેતવણી આપવામાં આવેલ છે જે પૂછે છે ટેસ્ટ2 ઓવરરાઇટ કરવું છે કે નહીં. જો આપણે ય દબાવીએ અને પછી એન્ટર દબાવીએ તો ફાઇલ ખરેખર ઓવરરાઇટ થઈ જશે. સીપી ની જેમ આપણે એમવી સાથે પણ ઘણી ફાઇલો ઉપયોગમાં લઈ શકીએ છીએ પરંતુ તે કિસ્સામાં ડેસ્ટિનેશન ડિરેક્ટરી હોવી જોઈએ. આગળ વધવા પહેલા ચાલો સ્ક્રીન સાફ કરીએ. ધારો કે આપણી પાસે 3 ફાઇલો આપણી હોમ ડિરેક્ટરીમાં છે abc.txt pop.txt અને push.txt. તેની હાજરી જોવા માટે એલએસ લખો અને એન્ટર કળ દબાવો. અહીં ફાઇલો છે pop.txt push.txt અને abc.txt. ચાલો સ્ક્રીન સાફ કરીએ. હવે આપણે આ 3 ફાઈલોને testdir કહેવાતી ડિરેક્ટરીમાં ખસેડવા ઈચ્છીએ છીએ. આપણે શું કરવાની જરૂર છે? એમવી abc.txt pop.txt push.txt અને પછી ડેસ્ટિનેશન ફોલ્ડરનું નામ જે testdir છે અને એન્ટર કળ દબાવો. તેમને જોવા માટે એલએસ testdir લખો અને એન્ટર કળ દબાવો. તમે ફાઈલો abc, pop અને push.txt જોઈ શકો છો. હવે ચાલો અમુક વિકલ્પો કે જે એમવી સાથે આવે છે તે જોઈએ. ચાલો પ્રથમ સ્લાઇડ્સ પર પાછા જઈએ. પછી એમવી આદેશ સાથે b અથવા -backup વિકલ્પ આવશે. તે ઓવરરાઇટ કરવા પહેલા બધી ફાઈલોનું ડેસ્ટિનેશનમાં બેકઅપ લેશે. -i વિકલ્પ જે આપણે પહેલેથી જ જોયું છે તે આપણને દરેક ડેસ્ટિનેશન ફાઈલને ઓવરરાઇટ કરવા પહેલા ચેતવે છે. આગળ આપણે આરએમ આદેશ જોઈશું. આ આદેશનો ઉપયોગ ફાઈલો રદ કરવા માટે થાય છે. ટર્મિનલ ઉપર ફરીથી જાઓ અને એલએસ testdir લખો. આપણે જોઈ શકીએ છીએ ફાઇલ નામ faq.txt હાજર છે. આપણે આ રદ કરવા ઈચ્છીએ છીએ તે માટે આપણે લખીશું rm testdir faq.txt અને એન્ટર દબાવો. આ આદેશ testdir ડિરેક્ટરીમાંથી ફાઇલ faq.txt ને રદ કરશે. ફાઇલ વાસ્તવમાં રદ થઈ છે કે નહીં તે જોવા માટે ચાલો ફરીથી એલએસ testdir લખીએ અને એન્ટર કળ દબાવીએ.
આપણે ફાઇલ faq.txt નથી જોઈ શકતા. આપણે ઘણી ફાઈલો સાથે આરએમ આદેશ વાપરી શકીએ છીએ. ટેસ્ટડીઆઈઆર ડિરેક્ટરી બે ફાઈલો abc1 અને abc2 સમાવે છે. ધારો કે આપણે આ ફાઈલો abc1 અને abc2 રદ કરવા ઈચ્છીએ છીએ. તે માટે આપણે લખીશું rm testdir/abc1 testdir/abc2 અને એન્ટર કળ દબાવો. આ ટેસ્ટડીઆઈઆર ડિરેક્ટરીમાંથી abc1 અને abc ફાઈલો રદ કરે છે. તેઓ રદ થઈ ગઈ છે તે જોવા માટે ફરીથી લખો ls testdir. તમે abc1 અને abc2 જોઈ નથી શકતા. ચાલો આગળ જતા પહેલા સ્ક્રીન સાફ કરીએ. હવે ચાલો પાછા સ્લાઇડ પર જઈએ. ચાલો જોઈએ આપણે શું કહ્યું. એક ફાઇલ રદ કરવા માટે આપણે લખ્યું rm અને પછી ફાઇલનું નામ. ઘણી ફાઈલો રદ કરવા માટે આપણે લખીશું rm અને ઘણી ફાઈલોના નામ જેને આપણે રદ કરવા ઈચ્છીએ છીએ. હવે ચાલો rm આદેશના કેટલાક વિકલ્પો જોઈએ. ક્યારેક ફાઇલ રાઇટ પ્રોટેક્ટેડ હોય છે તો પછી rm આદેશની મદદથી ફાઇલ રદ ન થઈ શકે. આ કિસ્સામાં આપણી પાસે -f વિકલ્પ છે જે ફાઇલને દબાણપૂર્વક રદ કરે છે. અન્ય સામાન્ય વિકલ્પ -r વિકલ્પ છે. ચાલો જોઈએ આ વિકલ્પો ક્યાં ઉપયોગી છે. ચાલો ટર્મિનલ પર જઈએ. rm આદેશ સામાન્ય રીતે ડિરેક્ટરીઓ રદ કરવા માટે ઉપયોગમાં નથી આવતું. તે માટે આપણી પાસે rmdir આદેશ છે. પરંતુ સામાન્ય રીતે rmdir આદેશ ડિરેક્ટરી ખાલી હોય ત્યારે જ તે રદ કરે છે. જો આપણે એ ડિરેક્ટરી રદ કરવા ઈચ્છતા હોઈએ જેની અંદર ઘણી સંખ્યામાં ફાઈલો અને સબ ડિરેક્ટરીઓ છે તો શું? ચાલો આ કરવા માટે rm આદેશનો પ્રયાસ કરીએ. ચાલો લખીએ rm અને ડિરેક્ટરી જે આપણે રદ કરવા ઈચ્છીએ છીએ જે છે testdir અને એન્ટર દબાવો. આઉટપુટ સંદેશ પરથી આપણે જોઈ શકીએ છીએ કે આપણે ટેસ્ટડીઆઈઆર રદ કરવા માટે rm નો ઉપયોગ ન કરી શકીએ. પરંતુ જો આપણે -r અને -f વિકલ્પ ભેગા કરીએ તો આપણે આ કરી શકીએ છીએ. rm -rf testdir લખો અને પછી એન્ટર દબાવો. હવે ટેસ્ટડીઆઈઆર ડિરેક્ટરી સફળતાપૂર્વક રદ થઈ છે. ચાલો હવે સ્લાઇડ્સ પર આગામી આદેશ શીખવા માટે પાછા જઈએ. cmp આદેશ. ક્યારેક આપણે એ ચકાસવું જરૂરી હોય છે કે બે ફાઈલો સમાન છે કે નહીં. જો તેઓ સમાન હોય તો આપણે તેમાંથી એકને રદ કરી શકીએ છીએ. આપણે એ પણ જોવા ઈચ્છતા હોઈએ કે શું ફાઇલ છેલ્લી આવૃત્તિ પછી બદલાયેલ છે કે નહીં. આ અને બીજા ઘણા હેતુઓ માટે આપણે cmp આદેશ વાપરી શકીએ છીએ. તે બે ફાઈલોને બાઇટ બાય બાઇટ સરખાવે છે. file1 અને file2 સરખાવવા માટે આપણે cmp file1 file2 લખીશું. જો બે ફાઈલો સમાન સમાવિષ્ટો ધરાવતા હોય તો પછી કોઈ સંદેશો પ્રદર્શિત ન થશે. માત્ર પ્રોમ્પ્ટ છાપવામાં આવશે. જો તેમના સમાવિષ્ટોમાં તફાવતો હશે તો પછી પ્રથમ મિસમેચનું સ્થાન ટર્મિનલ પર છાપવામાં આવશે. ચાલો જોઈએ કે કેવી રીતે cmp કાર્ય કરે છે. આપણી પાસે આપણી હોમ ડિરેક્ટરીમાં બે ફાઈલો છે જેના નામ છે sample1 અને sample2. ચાલો જોઈએ તેઓ શું સમાવે છે. લખો cat sample1 અને એન્ટર કળ દબાવો. તે This is a Linux file to test the cmp command ટેક્સ્ટ સમાવે છે. અન્ય ફાઇલ sample2 ટેક્સ્ટ સમાવે છે અને તે જોવા માટે આપણે લખીશું cat sample2 અને એન્ટર દબાવો.
તે This is a Unix file to test the CMP કમાન્ડ લખાણ સમાવે છે. હવે આપણે આ બે ફાઇલો પર CMP આદેશ લાગુ પાડી શકીએ છીએ. આપણે લખીશું CMP sample1 sample2 અને એન્ટર કળ દબાવો. આપણે જોઈ શકીએ છીએ કે બે ફાઇલો sample1 અને sample2 વચ્ચે પ્રથમ તફાવત બતાવ્યો છે. ચાલો આગામી આદેશ ઉપર જતા પહેલા સ્ક્રીન સાફ કરીએ. આગામી આદેશ આપણે wc જોઈશું. આ આદેશ ફાઇલમાં અક્ષરો, શબ્દો અને લીટીઓની સંખ્યા ગણતરી કરવા માટે ઉપયોગી છે. આપણી હોમ ડિરેક્ટરીમાં સેમ્પલ3 નામવાળી ફાઇલ છે. ચાલો તેના કન્ટેન્ટ જોઈએ. તે માટે આપણે લખીશું કેટ sample3 અને એન્ટર દબાવો. આ સેમ્પલ3 ના કન્ટેન્ટ છે. હવે ચાલો આ ફાઇલ પર wc આદેશ વાપરીએ. તે માટે આપણે લખીશું wc sample3 અને એન્ટર કળ દબાવો. આદેશ નિર્દેશ કરે છે કે ફાઇલને 6 લીટીઓ, 67 શબ્દો અને 385 અક્ષરો છે. આ અમુક આદેશો હતા જે આપણને ફાઇલો સાથે કામ કરવા માટે મદદ કરે છે. બીજા ઘણા આદેશો છે. વધુમાં દરેક આદેશ જે આપણે જોયા તેના અન્ય ઘણા વિકલ્પો છે. તેમના વિશે વધુ જાણવા માન આદેશની મદદ લો. અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે જે આઇસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ વિશે વધુ માહિતી spoken-tutorial.org/nmeict-intro લીંક ઉપર ઉપલબ્ધ છે. આઈઆઈટી બોમ્બે તરફથી હું કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર.